નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારીએ માર્કેટયાર્ડના ખર્ચે મોંઘી લક્ઝરી કાર લાવતા વિવાદ સર્જાયો. કારણ કે ગોવાભાઈ માર્કેટયાર્ડના ચેરમેન ઉપરાંત ખેતી બેંક જિલ્લાના ડાયરેક્ટર છે અને તેઓ ખેતી બેંકની ઇનોવા કાર પણ વાપરે છે, જે તેઓ દૈનિક ધોરણે ઉપયોગ કરે. તેમ છતાં તાજેતરમાં ડીસા માર્કેટયાર્ડ દ્વારા ₹36 લાખના ખર્ચે નવી ગાડી ખરીદવામાં આવી છે, જેનો બીજો માર્કેટયાર્ડ પર નાખવામાં આવ્યો છે. જ્યારે ડીસા માર્કેટયાર્ડમાં પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈએ 10 વર્ષના શાસનમાં માર્કેટયાર્ડની ગાડીનો ઉપયોગ કર્યો નથી અને તેઓ હંમેશા પોતાની જ ગાડી વાપરી છે અને કોઈ ડીઝલનું બિલ પણ માર્કેટયાર્ડમાં ઉઘાર્યું નથી, જેથી ગોવાભાઈ દેસાઈએ ખેડૂતોની સંસ્થા હોવા છતાં આવો મોંઘો ખર્ચ કરતા વિવાદ સર્જાયો છે. આમાં ભાજપના એક વ્યક્તિ એક જ મુદ્દા પર રહી શકે તેવો નિયમ છે, પરંતુ ગોવાભાઈ રબારી એક વ્યક્તિ બે હોદ્દા અને ગાડી બે રાખી પોતે મોભાદાર હોવાનો વટ રાખી બંને સહાયકારી સંસ્થાઓનું નુકસાન કરી રહ્યા છે તેવું સરકારી વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા.